ખોડિયાર જય માતાજી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મઠ પાત્રાનું શાક। મઠ પાત્રાની સબ્જી બનાવવા માટે એક વાટકી મઠ લીધા છે, તેને આપણે ધોઈ લઈશું। મઠને કુકરમાં નાખી 3-4 સીટી મારીને બાફી લઈશું। એમાં 2 ગ્લાસ પાણી નાખીશું। એમાં થોડું મીઠું નાખીશું। હવે કુકરને બંધ કરી લઈશું। 4 સીટી વગાડીશું। બફાઈ ગયા છે તો કુકર ખોલીને ચેક કરી લઈશું। હવે આને બાઉલમાં નીકાળી લઈશું। મઠ પાત્રાની સબ્જી બનાવવા માટે મેં અહીંયા ટામેટાં લીધા છે, ડુંગળી, લસણ, મરચાં, બાફેલા પાત્રા અને બાફેલા મઠ લીધા છે। સૌ પહેલાં આપણે લસણ મરચાંને ખાંડી લઈશું। થોડું નાખીશું મરચું। આ બધાને મિક્સ કરીને ખાંડી લઈશું। આ લસણ મરચાં ખંડાઈ ગયા છે તો આપણે એને હવે ડીશમાં નીકાળી લઈશું। હવે શાક વઘારવાની આપણે તૈયારી કરીશું। 3 થી 4 ચમચી જેટલું તેલ લઈશું। તેલ ગરમ થાય પછી આપણે એમાં રાખીશું રાઈ, સૂકું લાલ મરચું, તમાલપત્ર, જીરું નાખીશું, લસણ મરચાં ખાંડેલા હતા એ હવે નાખીશું। લસણ મરચાં તતરાઈ ગયા છે તો હવે આપણે ડુંગળી નાખીશું। ડુંગળી અને ટામેટાં મેં ઝીણા કટ કરીને લીધા છે। ટામેટાં નાખી દઈશું। મીઠો લીમડો, આ બધાને ધીમે તાપે 5 મિનિટ ચડવા દઈશું। ડુંગળી ટામેટાં ચડી ગયા છે તો હવે આપણે મસાલા કરી લઈશું। મરચું, હળદર, ધાણા જીરું, એમાં નાખીશું બાફેલા મઠ। બધાને મિક્સ કરી લેવું। 1 ગ્લાસ પાણી નાખીશું અને ધીમા તાપે આપણે ચડવા દઈશું। થોડો ગોળ નાખી દઈશું। જેથી શાકમાં મીઠાશ આવે। એમાં નાખીશું બાફેલા પાત્રા। આને હવે 2-3 મિનિટ ચડવા દઈશું। નાખી દઈશું ધીમા તાપે। ખટાશ માટે થોડો અહીંયા લીંબુનો રસ નાખીશું।
મીઠું સ્વાદ મુજબ નાખી દઈશું. આને ઉપરથી ઢાંકી દઈશું. શાક ચડી ગયું છે તો આપણે હવે ઉપરથી લીલા ધાણા નાખીશું. આ રીતનું આમ થવું જોઈએ. શાકને બાઉલમાં સર્વ કરી લઈશું. આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.